હાલ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। વખા ગામેથી જુગાર રમતા 4 જણને પકડી પાડતી એલસીબી પોલીસ। દિયોદર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી 3 પત્તીનો હાર જીતનો જુગાર રમી રમાડતા 4 ઇસમોને રોકડ રૂપિયા 14,700 તથા અન્ય જુગાર સાહિત્ય મળી કુલ કિંમત રૂપિયા 14,700ના મુદ્દામાલ પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પાલનપુર બનાસકાંઠા શ્રી ચિરાગ કોરડિયા પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ કચ્છ ભુજ તથા શ્રી અક્ષયરાજ પોલીસ અધિક્ષક બનાસકાંઠા જિલ્લાનાઓએ દારૂ જુગારની પ્રવૃત્તિ નેસ્ત નાબૂદ થાય તે અંગે કડક અમલવારી કરવા સૂચના કરેલ હોય છે। અનવ્ય શ્રી એસબી રાજગોર ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી બનાસકાંઠાના માર્ગદર્શન હેઠળ એલસીબી પોલીસ સ્ટાફના માણસો દિયોદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। જે દરમિયાન મળેલ બાતમી હકીકત આધારે વખા ગામે સ્મશાન ભૂમિમાં ઝાડીમાં ખુલ્લી જગ્યામાંથી 3 પત્તીનો હાર જીતનો જુગાર રમી રમાડતા અશ્વિનભાઈ સામળાભાઈ માળી, પ્રવીણભાઈ સંગ્રામભાઈ માળી બંને રહે વખા તાલુકા દિયોદર, ભરતજી જોમાજી ઠાકોર રહે નેકોઈ તાલુકા કાંકરેજ, ભરતભાઈ ગેનાજી માળી રહે વડિયા તાલુકા દિયોદર વાળાઓ રોકડ રકમ રૂપિયા 14,700 તથા ગંજીપાના નંગ 40 કિંમત રૂપિયા 0 મળી કુલ કિંમત રૂપિયા 14,700ના મુદ્દામાલ સાથે પકડી પાડી દિયોદર જુગાર ધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। બ્યુરો રિપોર્ટર અનુપ ઠાકોર, ક્ષત્રિય જ્યોત ન્યૂઝ દિયોદર।